4-5 જગ્યાએ લગ્નમાં ગયો, પરણે લઈ ગયા. હમણાં ગયા હતા, તમે બેઠા, જે આવે લાત મારતા હતા, જે આવે લાત મારતા હતા, જે આવે કોઈ આય મારી, કોઈ આય મારી. અને બધા 1-2 જણા તો બોલ્યા, એ આગળ બેહો, ધક્કા માર્યા. પછી અમારો અનિલપુરી બાબુ કે હવે સહન નહીં થાય, જે આવે લાત મારીને બહાર નીકળો. અમારી મજબૂરી તો જુઓ સાહેબ, બોલાવ્યા એટલે ગયા, જે આવે લાત મારતા, કોઈ આય મારી, અહીં ડામસું પડી ગયું સાહેબ. હમણાં તળાજામાં પરાણે ઉઠાડીને લઈ ગયા, બધા પીધેલા, હેઠો પડ્યો. બાપુ ચક્કર આવેલા, હું 10 દિવસ ન ખાવ તો ચક્કરના બ્રહ્મચારીનો દાસ છું. આ તારા ડોહા એના લીધે આ પડ્યા. માટે સોડજો સાહેબ. તમારા સૌરાષ્ટ્રમાં સંતોની ખૂબ માન છે. ગમે એટલી સંતો ગાળો બોલે તો તમારા લોહીમાં છે, તમે સંતોને કદી કઈ બોલતા નથી. હું રહું છું ત્યાં એવું નથી, જરાક બોલીએ ને તો લોકો મને મારવા દોડે છે. ત્યાંના લોકો મને નોકર સમજે છે, અમને સાધુ નથી સમજતા. તમારે આ આશ્રમોમાં કેટલી બેન દીકરીઓ સેવા કરતી, કોઈ બોલે નહીં. અમારે કોઈ બેન દીકરી સેવા કરે તો 1 મિનિટમાં પેપરમાં આપી દે. સૌરાષ્ટ્ર મહાન છે. મને આશીર્વાદ આપો, મારી દક્ષિણા છેલ્લો દ્યો, મને હાજા ભાવથી આશીર્વાદ આપો. જલ્દી મારું મૃત્યુ થાય અને હું કાઠિયાવાડમાં જલ્દી પાછો જન્મ લઉં. કોઈ સાધુના ઘરમાં, કોઈ અતીતના ઘરમાં, અને વળી બાવો બની અને તમને આવી કથા સાંભળાવું. આશીર્વાદ આપો. મારા દુર્ભાગ્ય મેં બહુ પાપ કર્યા હશે એટલે મને સૌરાષ્ટ્ર છોડવું પડ્યું છે. કાઠિયાવાડ જેવો કોઈ દેશ, કેટલું સંતોને તમે માન આપો છો. અહીં કોઈ સાધુને નોકર ન સમજે સાહેબ. ત્યાં તો લોકો ટ્રસ્ટના લોકો સાધુને નોકર સમજે. અમારો નોકર છે. ટ્રસ્ટી લોકો સાધુ પર હુકમ ચલાવે. ત્યાં કોઈ સાધુ તો છે જ નહીં, બધા ટ્રસ્ટી છે. ટ્રસ્ટી કે અમે માલિક છીએ, નહીં તો ટ્રસ્ટનો અર્થ થાય સેવા. ટ્રસ્ટ એને કહેવાય જે સેવા કરે. મહંત એને કહેવાય જે સેવા કરે. હું મારી જાતે ટોયલેટ સાફ કરું ત્યાં પબ્લિકના, 4 વાગે ઉઠી બર્તન માંજુ સાહેબ. એમ બાવા નથી બન્યા સાહેબ, પણ તમે કયો એમ નહીં. તમે કયો કે આમ કરો એમ નહીં. કાલ તો તમે એમ કે ઘોડે ચડી જાઓ, તમારે ચડી જવાનું નહીં. સાહેબ, ભગવાન અને સંત કોઈના કબજામાં નથી હોતો, કોઈને આધીન નથી હોતો, કોઈના હાથ નીચે નથી હોતો. તમે કહો તો હું ભિક્ષા માંગવા આવું, પણ તમે કહો કે ભાઈ નોકર બનો, નોકરી કરો, તે નહીં થાય. આ યંત્ર કોઈ ધંધો નથી વેચવાનો સાહેબ. એ આ લોકોએ ગૌશાળા માટે, મારી 45 વર્ષની મહેનત છે, આ વેચે ને ગૌશાળામાં નાખે. મેં ક્યારે યંત્ર વેચ્યું નથી, રૂપિયો લીધો નથી. અહીં બી તમને 5 લાખ રૂપિયા ભેગા કરીને હું આપી દે. કીધું તું આપણે બધું અહીં મૂકીને જવાનું છે. સાધુ બોલ્યા પછી બદલે નહીં, અને બોલે ને બદલે સાધુ.